દાહોદ જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે દાહોદ પોલીસે વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પોલીસે એક જ રાતમાં લૂંટ, હત્યાના પ્રયાસ અને દારૂ સંબંધિત કુલ 21 ગુનાઓમાં સંડોવાયેલા 5 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી, શરીર સંબંધિત ગંભીર ગુનાઓ તેમજ દારૂ અને અન્ય ગુનામાં ફરાર આરોપીઓની માહિતી એકત્રિત કરીને તેમને પકડવા માટે એલસીબીની જુદી જુદી ટીમો કાર્યરત હતી. પોલીસની જુદી જુદી 5 ટીમોએ આ કામગીરી કરી હતી. બાતમીના આધારે ઝડપાયેલા આરોપીઓમાં મધ્યપ્રદેશ, ધાનપુર, દાહોદ અને લીમખેડાના ગુનેગારોનો સમાવેશ થાય છે. આ ગુનેગારોમાં મધ્યપ્રદેશના ઝાબુઆનો મનુ નારુ સંગાડિયા દાહોદમાં લૂંટના ગુનામાં છેલ્લા 20 વર્ષથી વોન્ટેડ હતો. દાહોદના કટલાનો કાળુ ઉર્ફે દિનેશ ખીમા ડામોર રાજસ્થાનના કુશલગઢ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં 15 વર્ષથી વોન્ટેડ હતો. આ સાથે ધાનપુર તાલુકાના પાવ ગામનો હમીર નવસિંહ હટીલા, ડભુઆ ગામનો છત્રસિંહ ચંદા બારિયા, લીમખેડાના ઉમેદપુરા ગામનો મહેશ રૂપસિંહ પટેલ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હતા. આ તમામ 5 વોન્ટેડ આરોપીઓને પોલીસે પાંજરે પૂરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.